સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નખત્રાણા તાલુકામાં ગૌવંશ નંદી પર એસિડ ફેંકવાની ઘટના બાબતે જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર નખત્રાણા તાલુકાના સનોસરા ગામના રામપર રોહાના વાડી વિસ્તારમાં 15 દિવસ પહેલા પીઢ ગૌવંશ નંદી પર એસિડ ફેંકવામાં આવ્યો હતો અને તેમાં જીવાત પેસી જતા ગૌ જીવદયા પ્રેમીઓ તાત્કાલિક અસરથી ઇમરજન્સીમાં ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિ સ્થાપિત ટ્રસ્ટ સંચાલિત એમ્બ્યુલન્સ વાનના ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પર ફોન કરીને મદદ માંગી હતી અને ભુજ ગૌ સેવા સમિતિ દ્વારા જરા પણ વિલંબ કર્યા વગર તરત જ એમ્બ્યુલન્સ વાન મારફતે ટીમ લઈ ઘટના સ્થળે પહોંચી સ્થળ પર સારવાર કરી વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ વાનમાં ભુજ લઈ આવી મુન્દ્રા રોડ પર આવેલા જૈન સેવા મંડળ દ્વારા સંચાલિત શ્રી સુપાશ્વર કરુણાધામ પશુ ચિકિત્સાલય ખાતે પહોંચાડી નવજીવન આપવામાં આવ્યું। પરંતુ સાથે સાથે આ તમામ ગૌસેવકોને જે વિસ્તારમાં બનાવ બન્યો છે તે વિસ્તારમાંના તમામ જીવદયા પ્રેમીઓમાં ક્રૂરતાપૂર્વકનું નરાધમ રાક્ષસી કૃત્ય કરનારા પ્રત્યે જન આક્રોશ સાથે હીન ધૃણાસ્પદતા ઉત્પન્ન થઈ છે તથા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ કરવામાં આવી છે। કડક કાર્યવાહી થાય તે દિશામાં કલમો હેઠળ ગુનો નોંધાવવા પગલાઓ લેવામાં આવી રહ્યા છે તેવું ગૌ જીવદયા પ્રેમીઓ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।